ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ધોરણ 5 ની અંદર પર્યાવરણ આસપાસ. મિત્રો, 5માના પર્યાવરણ આસપાસની અંદર આપણે 5મો પાઠ ચાલુ કરીએ છીએ. ગઈકાલે આપણે 4થો પાઠ કેરીઓ બારેમાસ એ કોણ કર્યો હતો. આજના પાઠનું નામ છે બીજ બીજ બીજ. આવો પાઠ આપણે જ્યારે શરૂ કરીએ છીએ ત્યારે સૌપ્રથમ એની વિશે થોડી માહિતી મેળવી લઈએ. દુનિયાની અંદર મિત્રો વનસ્પતિ ખૂબ જ જરૂરી છે. વનસ્પતિ ના હોય તો મનુષ્યનું શું, કોઈ પણ નાના એવા સજીવનું જીવન પણ આપણે સૌ ઇમેજિન ના કરી શકીએ, એટલે કે આપણે વિચારી પણ ના શકીએ. સમજાય તમને? તો બીજ છે એ ખૂબ જ ઉપયોગી એવી વસ્તુ છે વનસ્પતિને ઉગાડવા માટે. વનસ્પતિને જો ઉગાડવી હોય તો બીજ છે એ ખૂબ જ જરૂરી છે. સમજણ તમને? બીજની અંદરથી કોટા ફૂટે અને એમાંથી વનસ્પતિ ઉગે, અને વનસ્પતિ ઉગે તો એમાં પાછા ફળ લાગે. એ ફળના બીજ છે એને પાછા ઉગાડો તો તમને પાછી એને વનસ્પતિ મળે. તો આ એક ચક્ર છે. બીજ છે એ બેઝિક વસ્તુ છે વનસ્પતિ ઉગાડવા માટે. તો આજે એવા એક પાઠનો જ આપણે અભ્યાસ કરીશું, બીજ બીજ બીજ. તો ચાલો શરૂ કરીએ. પાના નંબર 42, પર્યાવરણ આસપાસમાં પેજ નંબર 42. પાના નંબર 42 ઉપર આપણે નવો પાઠ ચાલુ કરીશું. જો ગોપાલ તેના માસીના પરિવારની આતુરતાથી રાહ જોતો હતો. એક ગોપાલ નામનો છોકરો છે, તે તેના માસીના પરિવારની, તેમના માસી બારગામથી આવ્યા હોય તેની આતુરતાથી રાહ જોતો હતો. તેઓ આવતીકાલે વેકેશન ગાળવા ગોપાલના ઘરે આવવાના હતા. અવનવી વાનગીઓ બનાવીશું અને બધા ખૂબ રમીશું, એ વિચારીને ગોપાલ ખૂબ જ ખુશ હતો. વેકેશનનો સમય છે. ગોપાલના માસીના બધા જ સભ્યો છે, ભાઈ બહેન, માસા માસી, એ બધા ગોપાલના ઘરે વેકેશન ગાળવા આવવાના હતા. કોઈ મહેમાન આવે ત્યારે આપણા ઘરે અલગ અલગ વસ્તુઓ બનતી હોય, જે સામાન્ય દિવસોમાં ના બનતી હોય. તો એવામાં તો બાળકોને વધારે મજા જ આવી જાય ને, એવી વાત છે મિત્રો. એટલામાં તેની માતાએ બૂમ પાડી, ગોપાલ, રાત્રે સૂતા પહેલા 2 બાટકી ચણા પાણીમાં પલાળી દેજે. હું ફોઈના ઘરે જવાની છું અને સવારે આવીશ. સમજાણું તમને? ગોપાલને ઓર્ડર મળ્યો છે તેમના મમ્મીથી કે 2 વાટકી ચણા છે એ પાણીમાં પલાળી દેજે. 2 વાટકી ચણા છે પાણીમાં તારે પલાળી દેવાના છે, કે જેથી કરીને સવારે તે ભાઈના ઘરેથી આવે ત્યાર સુધી ચણા છે પલળી જાય. હવે આપણે આગળ જોઈએ. જ્યારે ગોપાલ ચણા પલાળતો હતો ત્યારે તેણે વિચાર્યું કે માતાએ 2 વાટકી ચણા પલાળવાનું કહ્યું હતું, પરંતુ આટલા ચણા 8 વ્યક્તિને કેવી રીતે પૂરા પડશે? ઓછા પડશે એમ વિચારી તેને 4 વાટકી ચણા પલાળી દીધા. સવારે જ્યારે તેની માતા આવી ત્યારે તેમણે જોયું ચણા વાસણમાંથી ઉભરાઈને બહાર આવી રહ્યા હતા. સમજો તમે? તેમણે ગોપાલને બોલાવીને કહ્યું, આટલા બધા ચણા કેમ પલાળ્યા હતા? ગોપાલ આશ્ચર્યમાં પડી ગયો. આવું કઈ રીતે બન્યું? મેં તો 4 વાટકી પલાળ્યા હતા, થોડાક થઈ ગયા, તો આટલા બધા ચણા ઉભરાઈને બહાર આવ્યા. માતાએ કહ્યું, કઈ વાંધો નહીં, સારું થયું. હું અડધા ચણાનું શાક બનાવીશ અને બાકીના ચણા ફણગાવી દઈશ. ફણગાવેલા ચણા તારા કાકીને ત્યાં મોકલી દઈશ. ડોક્ટરે તેમને ફણગાવેલા કઠોળ ખાવાનું કહ્યું છે. ગોપાલની માતાએ અડધા ચણા ભીના કપડામાં બાંધી ફણગાવવા માટે લટકાવી દીધા. આ સમજાણું તમને? તમારા ઘરમાં રસોઈ બનાવતા પહેલા કઈ કઈ વસ્તુઓ પલાળવામાં આવે છે? કેમ? તો મિત્રો, લગભગ આશરે કઠોળ જેટલું છે એ બધું પલાળીને બનાવવામાં આવે, કારણ કે તે બહુ કઠોર હોય, સખત હોય. તે ડાયરેક્ટલી આપણે બનાવવા જઈએ તો
વસ્તુ સારું ના બને, સોફ્ટ ના બને. સોફ્ટ બને એટલા માટે તેને પલાળવામાં આવે અને પછી તેને રાંધવામાં આવે. તમે કઈ વસ્તુ ફણગાવીને ખાઓ છો, તેને કેવી રીતે ફણગાવવામાં આવે છે, તેને કેટલો સમય લાગે છે? તો મિત્રો, ફણગાવેલી વસ્તુઓ આપણે વધારે પડતી કઠોળ ખાઈ છે. ચણા છે, મગ છે, મઠ છે, વાલ છે, આ બધી જ વસ્તુ આપણે ફણગાવીને ખાઈએ છીએ. તેની માટે મિનિમમ 6-8 કલાક 12 કલાક જેવો સમય લાગે. ડોક્ટરે તમને અથવા તમારી આસપાસ કોઈને ફણગાવેલા કઠોળ ખાવાની સલાહ આપી છે? કેમ? હા, આપણી આસપાસ આપણે ઘણી બધી વ્યક્તિઓ એવી જોઈ શકીએ કે જેને ડોક્ટરે ફણગાવેલી વસ્તુ ખાવાની સલાહ આપેલી હોય. કારણ કે ફણગાવેલી વસ્તુનો વધારે પડતો શક્તિ હોય, પ્રોટીન હોય. પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત છે કઠોળ, અને પ્રોટીન શરીરની અંદર બહુ વધારે એનર્જી લઈ આવે છે. સમજાય તમને? એટલા માટે આપણે એવું કહી શકીએ કે પ્રોટીનનો મેઇન સ્ત્રોત કઠોળ છે, અને ફણગાવેલા કઠોળમાં સામાન્ય કઠોળ કરતાં વધારે પ્રોટીન હોય છે, અને તે સુપાચ્ય હોય છે. કઠોળ આપણે ખાઈએ ત્યારે બાફીને ખાઈએ અથવા તો પલાળીને પછી રસોઈ કરીને ખાઈએ. પણ મિત્રો, વસ્તુ એ છે કે એ બાફેલી અથવા ફણગાવેલી વસ્તુ છે એ સોફ્ટ હોય. ડાયરેક્ટ એ કઠોળ તમે કોઈ દિવસ ખાઈ નહીં શકો. એટલે સોફ્ટ હોય અને એનું પ્રોટીન સુપાચ્ય થઈ જાય. પ્રોટીન આમ ભેગું હોય તો પાચનમાં વાર લાગે. આવી રીતે છૂટું પડી જાય તો આપણને વ્યવસ્થિત રીતે ખાવામાં મજા પડે. તો આજે પાના નંબર 42 ઉપર, પાના નંબર 42 ઉપર મિત્રો આપણે જે જોયું એ તમારી નોટબુકની અંદર લખવાનું છે. એકવાર અને રિવિઝન બુકમાં પણ લખી નાખવાનું છે. એકવાર કુલ કેટલી વાર થશે? 2 વાર. ક્લિયર? આ કે ના? બરોબર. ચાલો, મળશું આવતા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર સુધી બધા મિત્રો ઘરે રહો, સુરક્ષિત રહો. થેન્ક યુ.